મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિક્ષકની બદલી કરવા બાબતે તાલુકા શિક્ષણાધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સહી કરનારાઓ ખેડા ભાટાના રહીશો છે અને ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ખેડા ભાટા પ્રાથમિક શાળા આવેલ છે અને આ પ્રાથમિક શાળામાં સ્થાનિક રહીશોના બાળકો અભ્યાસ અર્થે આવે છે અને શાળામાં ધોરણ 1 થી 5 નું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે અને આ શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષક નામે મનોજભાઈ બાબુભાઈ શ્રીમાળી જે ધોરણ 3 અને 4 ના બાળકોને શિક્ષણ આપે છે। આ શિક્ષક પ્રાથમિક શાળા ખેડા ભાટામાં આશરે છેલ્લા 6 માસથી મદદનીશ શિક્ષકની ફરજ બજાવે છે, પરંતુ છેલ્લા તેઓ 2 માસથી શાળામાં અવારનવાર રજાઓ પાડે છે અને બાળકોને ભણાવવામાં કસૂર રાખે છે તથા શાળામાં આવતા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામાં બેદરકારી દર્શાવે છે, જેથી આ પ્રાથમિક શિક્ષણ અમારા બાળકોના અભ્યાસનો મૂળ પાયો હોય તેઓને આ શિક્ષણ દ્વારા અવારનવાર રજાઓ પાડતા હોવાથી પ્રાથમિક શિક્ષણ મળી શકે તેમ નથી। અમારા બાળકોનો અભ્યાસનો મૂળ પાયો કાચો રહી જશે તેમ છે, જેથી આ શિક્ષક સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી તેઓના બદલી કરવા સ્થાનિક લોકોની તાલુકા શિક્ષણાધિકારી સાહેબને નમ્ર અરજ કરવામાં આવી છે। રિપોર્ટર નિલેશભાઈ, ન્યૂઝ 7 ઇન્ડિયા, ચકલાસી। મનો સાહેબ આવે છે ખરા? તમને ભણાવે છે ખરા? ફોનમાં વાતો જ કરે છે આખો દિવસ? છોકરાઓ ટીવી જોવા મજબૂર। આ છે તમારા ભવિષ્યનું અનોખું। એ તમારા સાહેબની બદલી કરાવી છે ને? સાહેબે રજા મંજૂર ના કરવા છતાં સાહેબ આવ્યા નહીં। આવ્યા છે સાહેબ આજે? પરીક્ષા ક્યારે છે? તો તમને કોણ ભણાવે છે? સાહેબ એકલા જ છે ને? કેટલા સ્કૂલના છોકરા બેઠા છે ધોરણના? 3, 4, 5મું? તો તમને ભણવામાં તકલીફ પડે છે ને? શું તકલીફ પડે છે તમને? તમને ભણવામાં શું તકલીફ પડે છે? બરાબર? એ તમારા સાહેબ બદલવા જ છે ને હવે? બીજા કોઈ સારા શિક્ષક આવે એવી ઈચ્છા છે ને તમારે? ભણતર સારું થાય એવું? તો તમારા વાલી માતા પિતાને કહેવાનું છે કે મંગળવારે આપણે 11 વાગે તાલુકા ઓફિસ જવાનું છે ખેડા। એટલું કહેશો કે નહીં કહો? પપ્પા અમારા ભવિષ્યનું વિચારો। શું કહેવાનું તમારે? પપ્પા અમારા ભવિષ્યનું વિચારો। તમે શું કહેવાનું? અમારી જિંદગી આવીને આવી નહીં જવા દેવાની। શું કહેવાનું તમારે? એ મંગળવારે 11 વાગે આપણે ખેડા જવાનું છે।